હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી અને મસાલેદાર એવા સિંગ ભજીયા બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ અવનવી રેસીપીનો આનંદ માણી શકો. તો ફટાફટથી જઈને મારી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો સિંગ ભજીયા બનાવવા માટે અહીં મેં એક મોટો વાટકો સિંગદાણા લીધેલ છે. તેને આપણે પાણીમાં પલાળીને રહેવા દઈશું. તો દાણા સારી રીતે પલળે તેટલું આપણે તેમાં પાણી ઉમેરી દઈશું અને તેને થોડી વાર માટે પલળવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે એક કઢાઈમાં તેલ લઈશું અને તેને ગરમ થવા માટે મૂકી દઈશું. તો હવે આપણે એક બાઉલ લઈશું, તેમાં આપણા જે દાણા પલળેલા છે તે લઈશું. તો બધા જ દાણાને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું. તેના પર આપણે 3 મોટા ચમચા બેસન એટલે કે ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ હવે આપણે તેમાં 1 મોટી ચમચી મીઠું ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી હળદર ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. તો ત્યાર પછી હવે આપણે તેમાં 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. તો હવે આપણે સાઈડમાં મસાલો રેડી કરીશું. તો તે માટે મેં અહીં 8 થી 10 જલજીરા લીધેલ છે. તેને આપણે પાઉચમાંથી બહાર કાઢી લઈશું. તો હવે આપણે જલજીરા રેડી છે, તેમાં ફરીથી આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. ત્યારબાદ હવે આપણે તેમાં જે આમચૂર પાવડર આવે છે તે થોડો ઉમેરીશું અને ત્યારબાદ 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. તો આમચૂર પાવડર ઉમેરવાથી ટેસ્ટ સારો આવે છે. તો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણો મસાલો બનીને એકદમ રેડી છે. તો હવે આપણે 1 મોટી ચમચી મસાલો ઉમેરી તૈયાર કરીશું. તો હવે બધા જ મસાલા એડ થઈ ગયા છે. તો હવે આપણે હાથની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણી સિંગ ભીની છે એટલે તેને લોટ ચોંટી જશે. તો સિંગને બરાબર લોટ ચોંટે તેટલું પાણી ઉમેરતા જઈશું અને હાથની મદદથી તેને આ રીતે આપણે રેડી કરીશું. તો હવે આપણી બધી જ સિંગમાં લોટ હજુ ઉમેરાયો નથી, એટલે હજુ આપણે તેમાં થોડો વધારે ચણાનો લોટ ઉમેરીને આપણે તેને રેડી કરીશું. આપણી સિંગને પરફેક્ટ એવો લોટ ચોંટે ત્યાં સુધી આપણે તેને રમટોળવાનું છે. તો હવે આપણી સિંગ એકદમ લોટ ચોંટીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણા દાણા એકદમ રેડી છે. તો હવે આપણે તેને તળવાના છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે દાણાને તળી લઈશું. તો ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને તળવા દેવાના છે. એકદમ હલકા એવા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું. તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂર જોજો. તો હવે આપણા દાણા ધીમે ધીમે તળાઈને રેડી થઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણા સિંગ ભજીયાનો કલર એકદમ નેચરલ એવો આવી ગયો છે. તો હવે આપણે તેને તેલમાં થોડી વાર સુધી રહેવા દઈશું. ત્યારબાદ તેને બહાર કાઢી લઈશું. તો હવે બરાબર એવો બ્રાઉન કલરનો આપણો સિંગ ભજીયાનો દાણો બનીને રેડી છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢીને રેડી કરીશું. તો હવે આપણે તેના પર જે મસાલો બનાવ્યો હતો તે ઉમેરી દઈશું. તો હવે આપણે જે આમચૂર પાવડર જલજીરાનો જે મસાલો બનાવ્યો છે તે ભભરાવી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ માર્કેટના સિંગ ભજીયા ભૂલી જાઓ તેવા ટેસ્ટી એવા સિંગ ભજીયા, કરકરા સિંગ ભજીયા ઘરે બનીને રેડી થાય છે. તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો અને મારી ચેનલ ખુશી કુકિંગને જઈને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો,
જેથી મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. એકદમ ટેસ્ટી એવી ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી બધી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો એકદમ ટેસ્ટી સિંગ ભજીયા જરૂરથી ટ્રાય કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.